આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગાંજા સાથે 3 શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર 3 કિલો 70 ગ્રામ ગાંજા સાથે 3 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને જેમાં એસઓજીએ ગાંજાના જથ્થા સાથે 3 શખ્સોની અટકાયત પણ કરી છે। તો સે નો ટુ ડ્રગ્સ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। આરોપીઓ ઓડિશાથી આવીને ગાંજાનો વેપાર કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। રાજકોટમાં ગાંજા સાથે 3 શખ્સની અટકાયત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં ગાંજા સાથે 3 શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરીએ તો ગાંજા સાથે 3 શખ્સોની અટકાયત છે તે એસઓજી દ્વારા કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે નો ટુ ડ્રગ્સ અંતર્ગત આ કાર્યવાહી છે તે થઈ રહી છે। સમગ્ર રાજ્યમાં આ પ્રકારની જ્યાં ક્યાંક હાલ કાર્યવાહી થઈ રહી છે, કારણ કે હાલ યુવાધન અત્યારે ક્યાંક ડ્રગ્સ અને ગાંજાના રવાડે ચડ્યું છે અને તેના જ કારણે ક્યાંક સરકાર પણ ચિંતિત છે અને ખાસ તો આને જ લઈને પોલીસ દ્વારા ક્યાંક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ઓડિશાના 3 જેટલા જે શખ્સો જે લાંબા સમયથી ગાંજાના વેપાર સાથે સંકળાયેલા હતા તેઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી પણ તેમના વિરુદ્ધ હાલ કરવામાં આવી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે અત્યારે મુહિમ ચાલી રહી છે સે નો ટુ ડ્રગ્સ એટલે કે ગૃહ મંત્રાલય તરફથી જે મુહિમ ચાલી રહી છે તેને ક્યાંક પોલીસ તો તેના સામે ક્યાંક હાલ કાર્યવાહી તો કરી રહી છે, પણ સાથે સાથે જનજાગૃતિની વાત કરવામાં આવે તો જનજાગૃતિ અભિયાન પણ ક્યાંક પોલીસ અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે, એટલે કે ક્યાંક કાર્યવાહી પણ થઈ રહી છે અને આ સાથે જનજાગૃતિ અભિયાન પણ પોલીસ અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે યુવાધન છે કે ડ્રગ્સ અને જે ગાંજાના રવાડે ન ચડે। ત્યારે વધુ 3 જે શખ્સો છે તેમની ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવી છે। આ પ્રકારનું જે ઓપરેશન છે તે એસઓજી વારંવાર ક્યાંક કરે છે, છતાંય કેટલાક જે શખ્સો છે તે ગાંજાનો વેપાર હજુ પણ તેનું યથાવત રાખ્યું છે। આ સાથે કેટલાક યુવાધન છે કે જે ડ્રગ્સ અને ગાંજા સાથે સંકળાયેલા છે તેઓને પણ કહી શકાય કે અનેક સેમિનાર યોજી પોલીસ પોતાની જે કાર્યવાહી છે, પોતાની જે જનજાગૃતિ અભિયાન છે તે વધારી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં ગાંજા સાથે 3 ઇસમની અટકાયત કરાઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। સે નો ટુ ડ્રગ્સ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓ ઓડિશાથી આવીને ગાંજાનો વેપાર કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે।